હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ટેસ્ટી આલુ ટિક્કી ચાટ ઘરે કેવી રીતે બનાવી એની સિક્રેટ ટિપ્સ બતાવીશ. અને સાથે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આલુ ટિક્કી ચાટ પણ બનાવીશું. તો આ ચાટ જોઈને તમને પણ મોઢામાં પાણી આવે છે ને, એટલી ક્રિસ્પી ચાટ લાગે છે ને. તો ચાલો બનાવીએ આલુ ટિક્કી ચાટ. તો આલુ ટિક્કી ચાટ બનાવવા માટે અહીંયા મેં 4 નંગ બફેલા બટાકા લીધા છે. એ બટાકાને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે. જો ગરમ હશે તો ચીકણાટ પડશે, તો એકદમ સરસ ઠંડા અને કોરા થઈ જાય ને ત્યારે આ રીતે મેસર કે તમે છીણીની મદદથી ગ્રેટ પણ કરી શકો છો અને આ રીતે મેશ પણ કરી લેવાના છે. તો હવે એની અંદર આપણે મસાલા કરીશું. તો અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો આપણે સંચળ પાવડર લેવાનો છે, કારણ કે ટિક્કીમાં સંચળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી અડધી ચમચી આપણે મીઠું લઈશું, 1 નંગ ઝીણું સમારેલું મરચું અને કોથમીર લઈશું. ત્યાર પછી 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું લઈશું અને અડધી ટીસ્પૂન જીરું અધકચરું વાટેલું લઈશું. ત્યાર પછી 1 ચમચી ચાટ મસાલો લેવાનો છે. હવે અહીંયા આપણે બ્રેડ ક્રમ્સની જગ્યાએ ચોખાનો લોટ લેવાનો છે. એકદમ અલગ રીતે આપણે ટિક્કી બનાવીએ છીએ. તો આ રીતે હું અહીંયા 3 ચમચી ચોખાનો લોટ લઉં છું. અહીંયા જો તમારે ચોખાનો લોટ મોઇસ્ચર બટાકામાં કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા મારે 3 ચમચી ચોખાનો લોટ 4 બટાકાની અંદર ઇનફ છે. તો આ રીતે જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે સરસ આ રીતે મસળીને આપણે બાંધી લઈશું. હવે આપણે હાથને તેલવાળો કરવાનો છે કે જેથી આપણે ટિક્કી વાળતી વખતે હાથમાં ચોંટે નહીં. તો અહીંયા થોડું પોષણ લઈશું અને આ રીતે સરસ એકદમ ટિક્કીનો શેપ આપવાનો છે. તો અહીંયા તમે ગમે તે શેપ આપી શકો છો. તમારે લંબગોળ આપવો તો પણ આપી શકો છો. હું અહીંયા સરસ એકદમ ગોળમાં બધી ટિક્કી વાળીને તૈયાર કરી લઉં છું. તમે આ ટિક્કીને એરટાઇટ બેગમાં ભરીને પણ તમે ફ્રોઝન કરી શકો છો. હવે અહીંયા આપણે ટિક્કી ચાટ માટેનું દહીં બનાવી લઈશું. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલું દહીં લીધું છે. એની અંદર 2 ચમચી ખાંડ નાખીને દહીંને સારી રીતે ફેટી લઈશું અને એકદમ સરસ ગળ્યું દહીં બનાવીશું. હવે અહીંયા આપણે ટિક્કીને સેલો ફ્રાય કરવાની છે. જો તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો, પણ આપણે સેલો ફ્રાય કરીશું. તો અહીંયા થોડું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે ટિક્કી બધી એડ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ સ્લો રાખવાની છે. તો હવે 2-3 મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે નીચેનો ભાગ છે ટિક્કીનો ચડી જશે અને પલટાવી લઈશું અને બંને બાજુ સરસ એકદમ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે ટિક્કીને ચડવવાની છે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા ચોખાનો લોટ ટિક્કીમાં ઉમેર્યો છે ને એટલે એનો ટેસ્ટ મેન્ટેન રહેશે. પણ જો તમારી જોડે ચોખાનો લોટ ના હોય તો બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની બંને બાજુથી થઈ ગઈ છે. જો હું તમને અવાજ પણ કરીને બતાવું તો એકદમ સરસ આવે છે ને અવાજ, એકદમ ક્રિસ્પી હોય એવો. તો હવે આપણે એને ચાટ માટે સર્વ કરીશું. તો એક પ્લેટની અંદર આપણે ટિક્કી મૂકીશું. ત્યાર પછી એની ઉપર આપણે જે ગળ્યું દહીં બનાવ્યું છે ને એ 2 ચમચી કે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ લઈ શકો છો. હવે એની અંદર આપણે ગ્રીન ચટણી એડ કરીશું. અહીંયા કોથમીર અને ફુદીનાની ચટણી લીધી છે. ત્યાર પછી ખજૂર આંબલીની ચટણી લીધી છે. હવે એની ઉપર આપણે ચાટ મસાલો, જીરું પાવડર અને લાલ મરચું પાવડર વપરાવીશું અને અહીંયા અને ગાર્નિશિંગ માટે આપણે અહીંયા કોથમીરથી ગાર્નિશ કરીશું. જો તમારી જોડે દાડમ હોય તો દાડમ પણ એડ કરી શકો છો અને સેવથી ગાર્નિશ કરીશું. તો તમને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી એકદમ સરસ ટેસ્ટી ક્રિસ્પી આલુ ટિક્કી ચાટ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.